બોડેલીની દીકરીએ તીરંદાજીમાં મેળવ્યું ગૌરવ। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ ન્યૂઝ સત્યની સાથે। તીરંદાજીમાં અત્યાર સુધીમાં 6 ગોલ્ડ મેડલ સાથે કુલ 19 મેડલ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી આસામ રાઇફલ્સમાં પસંદગી પામનાર બોડેલીની કાપડિયા કોલેજની વિદ્યાર્થીની હેતવી ચૌધરીને તાજેતરમાં 12 ઓગસ્ટ ગાંધીનગર ખાતે શક્તિદૂતના કાર્યક્રમમાં જયદીપસિંહજી જુનિયર એવોર્ડ હર્ષ સંઘવીના હસ્તે એનાયત થતાં કોલેજ સાથે સમગ્ર નગર અને જિલ્લાનું ગૌરવ વધ્યું હોય ચોમેર હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી। બોડેલીની સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી અને તીરંદાજીની રમતમાં 6 ગોલ્ડ મેડલ સાથે કુલ 19 મેડલ મેળવી ચૂકેલી હેતવી ચૌધરીની તાજેતરમાં ઇન્ડિયન આર્મીમાં રાઇફલ સ્પોર્ટ્સ ખાતે પસંદગી થતાં સમગ્ર વિસ્તારમાં આનંદનું મોજું ફરી વળ્યું છે। મૂળ વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના અને છેલ્લા ઘણા વર્ષોથી બોડેલીની ગોકુલધામ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ ચૌધરી બોડેલીના રાવપુરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેઓએ ક્રિકેટનો શોખ હોય લગભગ 10 વર્ષ પહેલાં તેઓ બોડેલી કોલેજ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જતા ત્યારે તેમની દીકરી હેતવી પણ તેમની સાથે ગ્રાઉન્ડ ઉપર જતી હતી। ત્યારે કોલેજ ગ્રાઉન્ડ ઉપર કોલેજના વિદ્યાર્થીઓ ને મુકેશભાઈ રાઠવા તીરંદાજીની પ્રેક્ટિસ કરાવતા હતા તે જોઈને હેતવીને પણ તીરંદાજીની રમત પ્રત્યે શોખ જાગ્યો અને તીરંદાજી પ્રત્યે લગાવ થતાં તેમાં કંઈક કરી બતાવવાની ઝંખના અને તમન્ના સાથે મુકેશભાઈ રાઠવાએ તીરંદાજી માટે ગુરુ બનાવી પિતા મુકેશભાઈ ચૌધરી અને માતાની આજ્ઞા આશીર્વાદ સાથે પ્રેક્ટિસ શરૂ કરી। હેતવી ચૌધરી હાલ બોડેલીની સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ટ્સ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। બચપનથી જ તીરંદાજી જ આગળ વધવાની તમન્ના ધરાવતી હેતવી ચૌધરી અત્યાર સુધીમાં વિવિધ કક્ષા સુધી તીરંદાજીની રમત માટે શાળા કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું છે। હેતવી ચૌધરીએ નેશનલ અને રાજ્ય કક્ષાએ તીરંદાજીની સ્પર્ધામાં 21 વખત ભાગ લીધો, જેમાં 6 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 19 મેડલ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી છે। રાજ્ય તેમજ નેશનલ લેવલે સિદ્ધિ હાંસલ કરનાર આ દીકરીને સરકાર દ્વારા નેશનલ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ માટે આસામ રાઇફલ સ્પોર્ટ્સ માટે પસંદગી કરવામાં આવી છે। હેતવી ટૂંક સમયમાં ગુવાહાટી તેમજ નાગાલેન્ડ, દિમાપુર ખાતે 9 મહિનાની ટ્રેનિંગ માટે જનાર હોય તેના પરિવાર તેમજ કોલેજ અને જિલ્લામાં આનંદની સાથે ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। 2024માં સાઉથ કોરિયા ઇન્ટરનેશનલ એક્સપોઝર કેમ્પમાં ભારતથી 8 છોકરીઓ મોકલવામાં આવી હતી, જેમાંથી ગુજરાતમાંથી ફક્ત હેતવી ચૌધરીની પસંદગી થઈ હતી અને ઓલિમ્પિકમાં રમવા માટે હેતવીને 11 દિવસ માટેની ટ્રેનિંગ લીધી હતી। આવી રીતે 6 ગોલ્ડ મેડલ સાથે અત્યાર સુધીમાં 19 મેડલો જીતી કોલેજનું નામ રોશન કરનાર હેતવી ચૌધરીને તાજેતરમાં 12 ઓગસ્ટે ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિદૂતના કાર્યક્રમમાં જયદીપસિંહજી જુનિયર એવોર્ડ હર્ષ સંઘવીના હસ્તે પ્રાપ્ત થયો છે। બોડેલીની કાપડિયા કોલેજમાં અભ્યાસ કરતી હેતવી ચૌધરીએ અભ્યાસ સાથે સ્પોર્ટ્સમાં આગળ વધી આજે ઇન્ડિયન આર્મીમાં રાઇફલ સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે જઈ રહી છે। ત્યારે પરિવારજનો સાથે સમગ્ર કોલેજના પ્રિન્સિપલ હસમુખ કોરાટ, BM સોલંકી તથા સ્પોર્ટ્સ વિભાગના પ્રોફેસર સુમનભાઈ રાઠવા સાથે સમગ્ર કોલેજ પરિવાર તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। જ્યારે હેતવી ચૌધરી 16-17 ની અંદર ફરવા આવી હતી ત્યારે એના પપ્પા જોડે આવી અને અમને પ્રેક્ટિસ કરતા જોઈને હેતવી ચૌધરીને ઈચ્છા થઈ કે મારે પણ આર્ચરીની પ્રેક્ટિસ કરવી છે એમ કરીને પછી એના પપ્પાને કહેતા એના પપ્પાએ અહીંયા મારી જોડે પ્રેક્ટિસ માટે મોકલી અને આજે જે છોકરીએ નેશનલ લેવલે સારામાં સારું પરફોર્મન્સ આપીને અત્યારે એ આસામ રાઇફલની અંદર સ્પોર્ટ કોટાની અંદર ક્વોલિફાઈડ થઈ એ બદલ અમને ખૂબ જ લાગણીનો અનુભવ થયો છે સર।
અને અમને હજુ ભવિષ્યની અંદર આગળ વધતી જાય છોકરી એ વાત એવી અમારી આશા છે સર. શું નામ તમારું? મુકેશભાઈ રીલેભાઈ રાઠવા. મારું નામ ચૌધરી હેતવી મુકેશભાઈ છે. હું સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ BA સેમિસ્ટર 3માં અભ્યાસ કરું છું. મને અત્યારે 12 તારીખે જયદીપસિંહ જુનિયર એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે. મારે નેશનલ મેડલ અને નેશનલ જે અલગ અલગ કેટેગરી સિનિયર, જુનિયર, સબ જુનિયર તેમાં મેડલ પ્રાપ્ત કરેલો છે. તેના અનુસંધાનમાં મને ગુજરાત સરકાર દ્વારા જયદીપસિંહ જુનિયર એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ મારું ઇન્ડિયન આર્મી આસામ રાઇફલ રેજિમેન્ટમાં પણ સિલેક્શન થયેલ છે. તે પણ મારા નેશનલના મેડલના આધાર પર મને જોબ મળી છે અને તે સ્પોર્ટ્સ કોટામાં છે. તો હું દેશ માટે લડીશ પણ અને રમીશ પણ. જે મેં આ જગ્યા પર પહોંચી છું તે માટે હું મારા ગુરુ મુકેશભાઈ રાઠવા તેમજ મને અહીં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે પરમિશન તેમજ પ્રોત્સાહન આપ્યું સુમન સર રાઠવા તેમજ મારા માતા પિતાનો તેમજ આ કોલેજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.